હું વિધવા હતી. મારા પતિનું 15 વર્ષ પહેલાં અવસાન થયું હતું. મારે એક પુત્ર છે. 1 વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા. આખી રાત સાથે રૂમમાં રહ્યા પછી જ્યારે પણ મારી બહુ બહાર આવતી ત્યારે તે મારી સામે એવી રીતે જોતી જાણે હું કોઈ તડપતી સ્ત્રી હોઉં. હું 37 વર્ષની હતી. મારું શરીર ખૂબ જ સુંદર હતું. કેટલીક વાર મને મારા હૃદયમાં એક વેદનાનો અનુભવ થતો હતો કે કોઈ મજબૂત માણસ મને તેની બાહોમાં ચકડી લે, જેના કારણે મારા શરીરનો દરેક ભાગ વિખેરાઈ જાય. આ કારણથી મને મારી વહુની પણ ઈચ્છા થતી હતી. છેલ્લા કેટલાય દિવસોથી ગામના જમીનદારનો બગડેલો પુત્ર મારી પાછળ હતો. જ્યારે પણ હું ખેતરમાં જતી ત્યારે તે પેરા ટેપ પર બેસીને મને જોતો હતો. મને ગમ્યું અને જાણી જોઈને હું મારા કપડાને એવી રીતે ઢીલા છોડી દેતી કે મારા બલજીસ દેખાય. પરંતુ ગામ અને સમાજની શ્રમના કારણે હું તેની અવગણના કરતી હતી. તેને પાગલ કરવા માટે આ પૂરતું હતું. હું જાણતી હતી કે મારા શરીર સાથે રમવા માંગતો હતો. મને પણ તેની સાથે રમવાનું મન થતું હતું, પરંતુ સમાજના ડરથી મેં મારી ઈચ્છા દબાવી દીધી હતી. એક દિવસ સાંજના સમયે હળવો વરસાદ શરૂ થયો હતો. હું વિચારતી હતી કે માલકીનનું કામ પૂરું કરીને ઘરે જવું જોઈએ. હું તેની રાહ જોતી રહી, પણ તે આવી તકની રાહ જોઈ રહ્યો હતો. તેણે પાછળથી આવીને મને પકડી લીધી. મને મજા આવી અને મેં ચીસો પાડવાનો પ્રયત્ન કર્યો, પણ પછી મારું શરીર જે લાંબા સમયથી આ સુસ્તની રાહ જોઈ રહ્યું હતું તે મુલાયમ થઈ ગયું. તેના સ્પર્શથી મને નશો ચડવા લાગ્યો. તેણે મને પોતાની બાહોમાં લીધી અને મારા આખા શરીરને કિસ કરવા લાગ્યો અને મારા શરીર સાથે રમવા લાગ્યો. પછી જ્યારે તે શાંત થયો અને મારાથી અલગ થઈ ગયો ત્યારે મને મારી લાજ શ્રમની ચિંતા થવા લાગી. મેં મારી જાતને સાફ કરી અને જોર જોરથી રડતી હતી. સરપંચના ઘરે પહોંચી અને મારો ભૂતકાળ કહેવા લાગી, પણ તે માણસની દાદાગીરી સામે કોઈ મોઢું ખોલતું ન હતું. જ્યારે વાત મારા ઘરે પહોંચી ત્યારે મારો પુત્ર અને વહુ પણ સરપંચની પાસે પહોંચી ગયા હતા. હું રડી રહી હતી, પણ વહુ સાથે આંખનો સંપર્ક થતાં જ મારા ચહેરા પર એક દુષ્ટ સ્મિત ફેલાઈ ગયું. ગામમાં ચોપલાઓની સ્થાપના કરવામાં આવી હતી. સરપંચ અને 3 પંચો ભેગા થયા હતા. એક બાજુ હું ઊભી હતી અને બીજી બાજુ તે માણસ અને ગામના અન્ય લોકો પણ ત્યાં હાજર હતા. વાતને આગળ વધારતા ગામના લોકો એક વડીલે કહ્યું, જે થયું તે થઈ ગયું. આ મહિલાને જે કહેશે તે બધા સ્વીકારશે. ત્યારે પેલા માણસના ભાઈએ કહ્યું, હા ભાભી, મને જણાવ કે તું કેટલા રૂપિયા લઈશ? 4 લાખની વાત થઈ અને હું અહીં પૂરી કરી દે. પૈસાની વાત સાંભળતા જ મારી બહુ ખુશ થઈ ગઈ કે તેની સાસુ 4 લાખ રૂપિયા માંગે તો ઘરની ગરીબી દૂર થઈ જશે. પણ હું કંઈ બોલ્યા વગર રડતી રહી. બધાએ આગ્રહ કર્યો. ત્યારે મેં કહ્યું, મને લાગે છે કે સરપંચજીએ તેના જલ્દી લગ્ન કરાવી દેવા જોઈએ, જેથી તે અહીંથી બોલવાનું બંધ કરી દે. બધા મારી વાતને સહમત થયા, પણ તેની હરકતોની બદનામીને જોતા તેને દીકરી કોણ આપશે? આ બાબતે સરપંચ પણ મૌન બની ગયા હતા. તે માણસને હવે 40 વર્ષની આસપાસનો હતો, જેથી જો તેને પત્ની મળે તો તે સુકૂનની જીવન જીવવા માંગતો હતો. તેણે કહ્યું, તારી વાત સાચી છે, પણ મને છોકરી આપશે કોણ? પંચ પણ હવે મૂંઝવણમાં હતો. વાતનો કોઈ ફેસલો આવતો ન હતો. આનો સીધો થશે કે તેને કાં તો ગામની બહાર કાઢી મૂકીએ, સજા કરવામાં આવે, અથવા તેની સાથે પોલીસ કેસ દાખલ કરવામાં આવે. મામલાની ગંભીરતા જોઈને હવે તે માણસ પોતે કહ્યું, હું કબૂલ કરું છું કે મારાથી ભૂલ થઈ છે અને મને શરમ પણ આવે છે. જો આ મહિલા ઈચ્છે તો હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું. ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. તે પણ પુત્ર વધુ કંઈ, સરપંચજી, આ કેવી રીતે શક્ય બને? તમારા દીકરાની સજા મારી સાસુ કેમ ભોગવે? તમે જે પૈસા લઈને મામલો ધાળે પાડવો હોય તે. તેના ભાઈએ કહ્યું, અમે ભાભીની વાત સાંભળ્યા પછી જ મારા વિચારો વ્યક્ત કરીશું. મેં કહ્યું, ગામની વાત ગામમાં જ રહેવી જોઈએ, તેથી હું મારા દિલની નહીં પણ ગામની ખાતર તેનો હાથ પકડવા તૈયાર છું. સરપંચ અને પંચે રાહતનો શ્વાસ લીધો. મારી વહુ ત્યાં માથું પકડીને બેઠી. જ્યારે પુત્ર ખુશ હતો, કારણ કે તેની માતાને ટેકો મળ્યો હતો. હવે નાની એકલતા દૂર થશે. થોડા દિવસો પછી અમે બંને ચૂપચાપ લગ્ન કરી લીધા. પહેલી રાત્રે હું તેને ગળે લગાડીને કહેતી હતી કે સ્ત્રી વિધવા થતાં જ તેને અધૂરી બનાવી દેવામાં આવે છે. તેને ગુણવણમાં ભર્યું જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવે છે. અરે, તેની પણ ઈચ્છાઓ છે. પછી મારી વહુએ આંખોએ હંમેશા મારું અપમાન કર્યું છે. તેના માટે મારી ઈર્ષાઓએ અમને બંનેને એક કરવાનું કામ કર્યું છે. ખુશીઓથી ભરેલું તેની મજબૂત થતી પકડ મને જીવનનું બળ આપી રહી હતી અને અમે બંને એકબીજાને ગળે લગાડ્યા. ખેતરમાં જે બન્યું હતું એ હવે થઈ ગયું હતું. હવે
અમને બંનેની ચિંતા ન હતી, કારણ કે હું તેની પત્ની હતી. મિત્રો, આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર, ધન્યવાદ.